Hello students, Namaste everyone. Today I am going to explain you the last method of network access, that is token passing. Before I am going to explain you this token passing, I am going to explain you what is token first. Okay, so let's start with the token. What is the token? Token is one special bit pattern that allows the token processing system to send data, or we can say that the token represents permission to transmit data. ઓકે, એ ટોકન છે, એ ટોકન ઉપરથી તમને એ પરમિશન મળે છે કે તમારે ડેટા ટ્રાન્સમિટ કરવાનો છે. તમે ટોકનનો ઘણી વખત યુઝ કરો છો, રાઈટ. સપોઝ કે એ તમને ટોકન આપે છે, એ ત્યારે કે એ ટોકનનો જ્યારે ટર્ન આવે છે ત્યારે તમને ચાન્સ મળે છે ત્યાં જવાનો કે અંદર એન્ટ્રી માટેનો, રાઈટ. આ વસ્તુ ટોકનનો તમે યુઝ કરો છો રેસ્ટોરન્ટમાં બહાર જમવા જાય ત્યારે, રાઈટ. બહુ બધી ભીડ હશે તો એ ટોકન સિસ્ટમ આપે છે. ફર્સ્ટ કમ ફર્સ્ટ ટોકન, ઓકે. જે પહેલાં આવે છે એનું પહેલું ટોકન મળે છે અને એનો ટર્ન પહેલાં છે. ટોકન વાઇઝ એ નંબર આપતા જાય છે. એ નંબરનું જ્યારે ટર્ન આવે ત્યારે તમને રેસ્ટોરન્ટની અંદર એન્ટર મળે અને યુ કેન ટેક ડિનર ઓર લંચ. ઓકે, જસ્ટ લાઇક ધેટ હિયર અહીંયા પણ નેટવર્કના છે એ ટોકન છે, એ એક ટાઈપની બીટ પેટર્ન મૂકેલી છે. એ બીટ પેટર્ન જે છે એ ટોકન છે કન્ટિન્યુઅસ છે, નેટવર્કમાં પાસ થાય અને જેની પાસે ટોકન હોય એ સિસ્ટમ છે, એ નોડ છે, એ વર્કસ્ટેશન છે, કેન પાસ હેઝ અ પરમિશન ટુ ટ્રાન્સમિટ ધ ડેટા ટ્રાન્સમિટની એને પરમિશન મળે. ઓકે, અ ટોકન ઇઝ અ સિરીઝ ઓફ બીટ દેટ સર્ક્યુલેટ ઓન ટોકન રિંગ નેટવર્ક. હવે ટોકન છે એ કઈ રીતે સર્ક્યુલેટ થાય, તો એના માટે એક નેટવર્ક ટોપોલોજી જનરેટ કરેલી હોય. આપણે આના પછીનું નેક્સ્ટ ટોપિક ટોપોલોજી જ લેવાના છીએ, રાઈટ. તો એમાં નેટવર્ક રિંગ ટોપોલોજી વાઇઝ આખું નેટવર્ક એસ્ટાબ્લિશ કરેલું હોય અને એ નેટવર્ક રિંગની અંદર ટોકન રિંગમાં ટોકન છે એ કન્ટિન્યુઅસ સર્કલમાં સર્ક્યુલેટ થતું રહેતું હોય છે. A token circulates around the table or the network ring is in a predefined order. એને ઓર્ડર જે છે એ ફિક્સ કરેલો છે રિંગમાં. ટોકન રિંગ છે એનો મતલબ એમ નથી કે એક્ઝેક્ટ સર્ક્યુલેટ હોય, એ કદાચ રેક્ટેંગલ ફોર્મમાં પણ હોઈ શકે. તો એ પ્રીડિફાઇન ઓર્ડર છે કે સ્ટેશન 1, 2, 3, 4 બધાના નામ આપેલા છે. એમાં ક્યારે કયું ડેટા છે, ક્યારે કયો સ્ટેશન આવશે, એ બધું ડિફાઇન ઓર્ડર આપેલો છે અને એ ફોર્મમાં આખું ટોકન જે છે એ સર્ક્યુલેટ થતું રહેશે. ઓકે, તો ધીસ વન ઇઝ ઓલ અબાઉટ ધ ટોકન. નાઉ લેટ્સ ટેક વોટ ઇઝ ટોકન પાસિંગ. હવે પાસિંગ મેથડમાં શું થાય છે દેટ વી વિલ અન્ડરસ્ટુડ I am going to explain you. Okay, that is, let's take one example for our game, passing the parcel game. Okay, in that game what we are doing, in that game whenever the music is going on, all the participants are circulate the parcel in ring or circular form. Okay, and whenever the music will off, at that which participant has that parcel, they have chance to do something. ઓકે, એને કંઈક વર્ક માટે, કંઈક પણ ટાસ્ક માટે ચાન્સ છે કે એ કંઈક કરી શકે છે. ઓકે, તો એ વસ્તુ જે છે એ પાર્સલ ગેમમાં રમે છે, પણ એ ગેમમાં આપણે એવું જ કરીએ કે આપણને ચાન્સ ન આવે, કારણ કે દેટ ઇઝ જે એન્થુ હશે પાર્ટિસિપન્ટ્સ એને તો એમ કે મારો ચાન્સ આવે ને હું કંઈક એમાં ટાસ્ક કરું. ઓકે, પણ જેને એન્થું નહીં હોય અને જેને ફોબિયા હશે કાંઈ પણ બોલવાનો, તો એમ જ કહેશે કે મારે પાર્સલ ન આવે તો મારે કંઈ કરવું ન પડે. બટ અહીંયા એવું નથી. નેટવર્ક જે છે કોમ્પ્યુટર નેટવર્ક, એમાં જે પાસિંગ ધ પાર્સલ ટોકન છે એમાં દરેક વર્કસ્ટેશનને કંઈક ટ્રાન્સમિટ કરવાનું જ હોય છે, રાઈટ. તો જેની પાસે ટ્રાન્સમિટ કરવા ટોકન આવે ધે કેન ઓનલી ટ્રાન્સમિટ ધ ડેટા. ઓકે, ઓન ધ લોકલ એરિયા નેટવર્ક આ વસ્તુ ખાસ કે ટોકન પાસિંગ નેટવર્ક છે એ લેન નેટવર્કમાં જ પોસિબલ બનશે. ઓકે, ટોકન પાસિંગ ઇઝ અ ચેનલ એક્સેસ મેથડ where a signal called token is passed through between node to authorize that node to communication. ઓકે, કમ્યુનિકેશન માટે જે ટોકન પાસ કરવામાં આવે છે એક નોડથી બીજા નોડ સુધી, એક કેવું નોડ કે જે નોડ નેટવર્કમાં કનેક્ટેડ છે, ટોકન રિંગમાં કનેક્ટેડ છે, ટોકન રિંગના ઓર્ડરમાં કનેક્ટેડ છે,
એ જ ડ્યુરેશનમાં ને એ જ ફોર્મમાં ને એ જ વેથી એ ટોકન પાસ કરી શકશે. પછી એમાં વચ્ચે કોઈક એવું નોડ આવે કે જે નેટવર્કમાં નથી, તો એ નોડમાં નહીં, એના પછીના નોડમાં જ એને ટોકન પાસ કરવાનું રહે. ઓકે, એટલે આમાં જે ઓથોરાઇઝ નોડ હશે એ જ વર્ક કરી શકશે. અનઓથોરાઇઝ કોઈ પણ પર્સન એ નેટવર્કમાં એન્ટર થઈ શકશે નહીં. A station can only pass the token to its adjacent station and not to any other station in the network. બીજા કોઈ પણ, એટલે કે એને પ્રીડિફાઇન જે ઓર્ડર આપેલો છે એ જ ઓર્ડરમાં ટોકન પાસ થશે, પણ એના સિવાયના બીજા કોઈ ઓર્ડરમાં કે બીજા કોઈ નેટવર્કમાં ટોકન પાસ નહીં થાય. તો એ સિક્યોરિટી પર્પઝ ધીસ પાસિંગ મેથડ ઇઝ ધ બેસ્ટ, કે તમારો ટ્રાન્સમિશન ડેટા છે તમારા નેટવર્કની બહાર નહીં જઈ શકે. ઓકે, when one of the system on the network has the token, it can send information to the other computer. હવે કોઈ કોમ્પ્યુટરને જેની પાસે ટોકન આવ્યું છે એ કોમ્પ્યુટરનો ચાન્સ છે કે એને ટ્રાન્સમિટ કરવાનું છે. ઇફ ઇટ હેઝ, ઓકે, એ કોમ્પ્યુટર પાસે ટ્રાન્સમિશન માટે કંઈ છે, ડેટા કંઈ ક્યુમાં છે, then and then they can transmit the data and they can send the information to another. તો ટોકન જે છે એ ઇન્ફોર્મેશન બીજા કોમ્પ્યુટર સુધી પહોંચાડશે. There is only one token for each token ring network. Only one computer can send data at a time. આખા રિંગમાં એક જ ટોકન હશે અને એટ અ ટાઈમ કોઈ એક જ કોમ્પ્યુટર ડેટા સેન્ડ કરશે. સપોઝ કે એક કોમ્પ્યુટર સ્ટેશન 1 છે, એને સ્ટેશન 5 સુધી ડેટા પહોંચાડવાનો છે, તો જ્યારે સ્ટેશન 1નો ટર્ન આવશે ત્યારે એ ડેટા જે છે એ એડ્રેસ સાથે સ્ટેશન 5ને આ ડેટા પહોંચાડવાનો છે, એડ્રેસ સાથે એ ડેટા ત્યાં મોકલશે. ઓકે, અને એ ટોકનમાં એ ડેટા મોકલશે. હવે એ ડેટા છે સ્ટેશન 2માં પણ એ ટોકન સાથે ડેટા સ્ટેશન 2માં પણ જશે, સ્ટેશન 3માં પણ જશે, સ્ટેશન 4માં પણ જશે, અને સ્ટેશન 5માં જશે ત્યારે એ ડેટા રિસીવ થશે. ત્યાં સુધી જે ડેટા 2, 3 અને 4માં ગયો એ સ્ટેશન છે એ રિસીવ નહીં કરી શકે, કારણ કે એ ડેટા સ્ટેશન 2, 3, 4 માટે નથી. ઓકે, ધેટ મીન્સ કે પર્ટિક્યુલર ડેટા કેન ગો ટુ પર્ટિક્યુલર સ્ટેશન. ઓકે, જે એક ડેટા છે એને બીજા ડેટા સુધી પહોંચાડવા માટે એ સ્પેશિયલ વે છે, વચ્ચેથી કોઈ પણ એને હેક કરી શકે નહીં, કોઈ એને ડેટા રિસીવ કરી શકે નહીં. ઓકે, ધ ટોકન ઇઝ સર્ક્યુલેટિંગ ધ નેટવર્ક ઇન વેરી હાઈ સ્પીડ. પણ ટોકન છે બહુ હાઈ સ્પીડમાં આવે છે, એટલે તમારો ચાન્સ આવે કે તરત તમારે એને કેચ કરી લેવાનું, ટ્રાન્સમિશન સ્ટાર્ટ કરી દેવાનું. એ વિધિન અ ફ્યુ મિનિટ્સ જ એ ટોકન તમારી પાસે રોકાશે. જો તમે ટ્રાન્સમિશન સ્ટાર્ટ નહીં કરો અને રિસીવ નહીં કરો તો એ ટોકન છે બીજા સ્ટેશને જતું રહેશે. ઓકે, સો યુ હેવ ટુ એલર્ટ. એવરી વર્ક સ્ટેશન હેઝ ટુ એલર્ટ ફોર ટોકન. દરેક વર્ક સ્ટેશને એલર્ટ રહેવું પડશે કે ટોકનનો ચાન્સ આવે કે તમારે ડેટા છે ક્યુમાં ટ્રાન્સમિશન માટે ડેટા છે ક્યુ કરીને રાખવાનો, કે જેવું ટોકન મળે કે ટ્રાન્સમિશન સ્ટાર્ટ કરી દો. ઓકે, ધીસ વે હોલ પાસિંગ મેથડ ઇઝ ડન. Now next one, in token passing, when a host want to transmit data, it should hold the token which is an empty packet. ઓકે, હા, એક વસ્તુ એક ખાસ કે ટોકન આપણે જે વાત કરીએ છીએ એક સિરીઝ પેટર્ન છે, બીટની પેટર્ન છે. એ બીટ પેટર્ન છે એ બ્લેન્ક પેટર્ન, ખાલી પેટર્ન જ આપેલી છે, એની અંદર કંઈ ડેટા સાથે એ ટ્રાન્સમિટ નહીં થાય. જ્યારે ફર્સ્ટ ટાઈમ એ કોઈ પાસેથી કોઈ એક સ્ટેશનથી સ્ટાર્ટ થશે ત્યારે પછી એ ટર્ન બાય ટર્ન જેમ જેમ એમાં ડેટા ટ્રાન્સમિટ થતો જશે એમ એ ડેટા ટ્રાન્સમિટ થશે, બીજા રિસીવ કરે અને એના પછીનો બીજો ડેટા જે છે એ એમાં મુકાશે. રાઈટ, તો એ રીતે ટર્ન બાય ટર્ન હોલ ડેટા છે એ ટ્રાન્સમિટ થતો રહેશે. જ્યાં સુધી તમારો ટ્રાન્સમિશન માટે ચાન્સ નહીં આવે ત્યાં સુધી તમે ડેટા છે ત્યાં મોકલી નહીં શકો. ઓકે, ઇફ એની સ્ટેશન વોન્ટ ટુ if any station want to send data, it should wait for a token. જો તો કોઈ પણને ટ્રાન્સમિટ કરવું છે કોઈ પણ સ્ટેશનને, તો એની પાસે ટોકન નહીં આવે ત્યાં સુધી એને વેઇટ કરવાની રહેશે. when the token is reach the station, જ્યારે એની પાસે સ્ટેશન સુધી ટોકન પહોંચી જાય તો સ્ટેશન કેન ટેક ધ ટોકન ફ્રોમ ધ નેટવર્ક. એને નેટવર્કમાંથી ટોકન લઈ લેશે, એમાં ડેટા ફિલ કરશે અને દેન ઇટ રિલીઝ ટુ અગેન ઇન નેટવર્ક અને અગેન માર્ક ધ ટોકન એઝ બિંગ યુઝડ. પછી એમાં માર્ક કરી દેશે કે આમાં ડેટા છે, રાઈટ, અને એન્ડ પ્લેસ ધ ટોકન બેક ટુ ધ નેટવર્ક, અને પાછું એ નેટવર્કમાં મૂકી દેશે. એ માર્ક એટલા માટે કરે કે એ નેટવર્ક માટેનો ડેટા એમાં જે છે એ જે વર્ક સ્ટેશન માટેનો છે ત્યાં સુધી પહોંચવાનો છે, એટલે કે એ ટોકન ડેટા કેરી કરીને જાય છે. તો વચ્ચે જે બીજા સ્ટેશન આવશે કે જેના માટે એ ડેટા નથી, એને ખ્યાલ આવી જાય કે અત્યારે ટોકન છે એ ફૂલ છે,
એનો ફરીથી જ્યારે એમ્પ્ટી થઈને પાછો આવશે ત્યારે એનો ટર્ન આવશે ત્યારે એ ડેટા ટ્રાન્સમિટ કરી શકશે. ઓકે, તો ધેટ ઇઝ ફોર ધ માર્કિંગ ઓફ ટોકન. ઇન ધેટ ધ ડેટા ઇઝ ઓલરેડી ધેર. ઓકે, ઇફ ધ સ્ટેશન હેઝ સમ ડેટા ક્યુડ ફોર ટ્રાન્સમિશન, ઇટ કેન નોટ ટ્રાન્સમિટ ધ ડેટા અન્ટિલ ઇટ રિસીવ ધ ટોકન. તમે એક આખો ક્યુ કરીને રાખો, પણ જ્યાં સુધી તમારી પાસે ટોકન નહીં આવે ત્યાં સુધી ટ્રાન્સમિટ કરી નહીં શકે. એન્ડ ટોકન મેક શ્યોર ઇટ હેઝ ટ્રાન્સમિટેડ ઓલ ધ ડેટા બિફોર પાસિંગ ઓન ધ રિસીવ્ડ ટોકન. ઓકે, અને એ ટ્રાન્સમિટ નહીં કરી શકે જ્યાં સુધી એ ટોકનનો ડેટા છે એ રિસીવ નહીં થઈ જાય ત્યાં સુધી બીજું વર્ક સ્ટેશન છે એમાં ડેટા ટ્રાન્સમિટ નહીં કરી શકે. Okay, so this one is the how the token passing method is worked. Okay, then there are two parameters used in token passing that are delay and throughput. થ્રુપુટ આ બે વસ્તુ જે છે એ આખું પેરામીટર છે કે જે કેલ્ક્યુલેશન્સ માટે અને મેથડની એફિશિયન્સી માટે એ બે પેરામીટરનો યુઝ થાય છે. ડિલે ઇઝ અ મેઝર ઓફ ધ ટાઈમ. It is time difference between a packet ready for transmission and when it is transmitted. આ બે વચ્ચેનો ડિલે ટાઈમ એટલે કે એ રેડી છે અને ટ્રાન્સમિટ થાય છે, આ બે વચ્ચેનો જે ડિલે ટાઈમ છે એને એ વચ્ચેનો જે ડિફરન્સ છે, ટાઈમ ડિફરન્સ, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ ધ ડિલે ટાઈમ. Okay, hence the average time required to send a token to the next station is A/n. A/n એવરેજ ટાઈમ જે છે એ કેલ્ક્યુલેશન કેમ થાય છે નેક્સ્ટમાં આપણે જોઈએ છીએ એ. એન્ડ થ્રુપુટ શું છે તો કે મેઝર ઓફ ધ સક્સેસફુલ ટ્રાફિક ઇન ધ કમ્યુનિકેશન ચેનલ. કમ્યુનિકેશનમાં કેટલો હેવી ટ્રાફિક છે, કેટલા સ્ટેશન છે એ ડેટા ટ્રાન્સમિટ કરે છે, દેટ ઇઝ ધ સક્સેસફુલ ટ્રાફિક. બટ ઓલ સ્ટેશન આઈ વોન્ટ ટુ ટ્રાન્સમિટ સમથિંગ, તો ધ ટ્રાફિક ઇઝ હેવી. Okay, then there are sometimes it will happen some workstation are ideal. Okay, so traffic will goes down, the traffic છે down થઈ જશે. Now how you can calculate the throughput? S is equal 1/1 plus A/n for A is less than 1. ઓકે, એ છે એ કઈ રીતે તો કે પ્રોપાગેશન અપોન ટાઈમ, ટ્રાન્સમિશન ડિલે. પ્રોપાગેશન ટાઈમ અને ટ્રાન્સમિશન ડિલે. પ્રોપાગેશન એટલે ટ્રાન્સમિશન જે થાય છે એ, અને ડિલે ટ્રાન્સમિશન ડિલે દેટ મીન્સ યુ હેવ ક્યુડ ધ ડેટાને તમે ક્યુમાં કરીને રાખ્યું છે, દેટ ઇઝ ટ્રાન્સમિશન ડિલે. અને ટ્રાન્સમિશન કરો એટલે તમે પ્રોપાગેશન થાય, ટ્રાન્સમિટ થઈ ગયા પછી જે પાછું રિસીવ સુધી પહોંચી જાય દેટ ઇઝ પ્રોપાગેશન ડિલે. S is equal 1/1 A into 1 plus 1/n for A is greater than 1. ઓકે, એ છે વધારે, બે અલગ અલગ છે આખું. ઓકે, એ બે અલગ અલગ માટે એના માટે એ જો છે એ લેસ દેન 1 છે તો તમારે આગળ અહીંયા એ નથી મૂકવાનું. એ ઇઝ ગ્રેટર દેન 1 છે તો 1/A into 1 plus 1/A. ઓકે, બે વસ્તુ જે છે એ એકની એક જ છે, રાઈટ. તો એમાં ગ્રેટર દેન માટે એ છે એ કોમન છે ને લેસ દેન માટે એ એક જ વખત આવશે. એન ઇઝ નંબર ઓફ સ્ટેશન, ટોટલ નંબર ઓફ સ્ટેશન કેટલા છે ટ્રાન્સમિશનમાં ટોકન રિંગની અંદર, રાઈટ. તો એ અને એ ઇઝ TP/TT પ્રોપાગેશન ડિલે એન્ડ TT ઇઝ ટ્રાન્સમિશન ડિલે. આ બે વસ્તુ જે છે એ ટાઈમ તમારે કેલ્ક્યુલેશનમાં જોવાનું છે. ઓકે, એના ઉપરથી તમે થ્રુપુટ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, દેન નેક્સ્ટ વન, this one is the whole token ring, how it's work. ઓકે, એ નેટવર્ક એસ્ટાબ્લિશ કઈ રીતે થયું છે એ આખું નેટવર્ક જે છે એ 4 સ્ટેશન છે. ઓકે, નેટવર્ક રિંગની અંદર આ આખું ટોકન રિંગ છે, એમાં સ્ટેશન 1, 2, 3 and 4. ઓકે, અને અહીંયાથી ટોકન સ્ટાર્ટ કર્યું છે એટલે આ ટોકન છે એક પેટર્ન સાથે ખાલી ટોકન પાસ થશે, અહીંયા પહોંચશે. જો ડેટા એને ટ્રાન્સમિટ કરવાનો હશે તો એમાં ભરી દેશે અને પાછો અહીંયા નેટવર્કમાં જશે, 3 સુધી પહોંચશે. જો એ ડેટા 3નો હશે તો એ રિસીવ થઈ જશે અને ટોકન બ્લેન્ક થઈ જશે એટલે કે ખાલી થઈ જશે અને પાછું બ્લેન્ક ટોકન છે એ 4 સુધી પહોંચશે. જો 4ને ડેટા ટ્રાન્સમિટ કરવાનો હશે તો ઓકે, નહીંતર પાછું ટોકન બ્લેન્ક છે એ 1 સુધી પહોંચશે. અને 1ને ટ્રાન્સમિટ કરવાનું હશે તો ડેટા એમાં ભરી દેશે અને નેક્સ્ટ ડે અહીંયા જશે. આમ કન્ટિન્યુઅસ સર્ક્યુલેશન થતું જ રહેશે અને એ સ્પીડમાં થાય છે એટલે ડેટા છે એ ફટાફટ ફિલ થશે ને ફટાફટ ખાલી થઈ જશે. ઓકે, એટલે આપણને ખ્યાલ જ નહીં આવે કે ક્યારે ડેટા ટ્રાન્સમિટ થઈ ગયો અને રિસીવ થઈ ગયો. એ બહુ વિધિન અ માઇક્રો સેકન્ડમાં હોલ થિંગ આર ડન. સો વી કેન નોટ find out the how it when it is filled out and when it is empty.
ઓકે, એટલે આપણે ચેક જ નહીં કરી શકીએ કે કેવી રીતે થાય છે, બહુ ભરાઈ જાય છે, ખાલી થઈ જાય છે, ખબર તરત જ થઈ જશે. ઓકે, સો દેટ ઇઝ ધ ડાયાગ્રામ. How it is, explanation of this diagram is also written in next slide. In the diagram below, the station 1 passes the token, it starts transmitting all the data frames which are in its queue. સ્ટેશન 1 પાસે, એમાં સ્ટેશન 1માં ડેટા છે અને એની પાસ કરે છે અને એની પાસે ડેટા ક્યુમાં છે, એ જ વસ્તુ એમાં મૂકી છે. નાઉ આફ્ટર ટ્રાન્સમિશન, સ્ટેશન 1 પાસીસ ધ ટોકન ટુ સ્ટેશન 2. ટોકન છે 2 ને મૂકશે, 2 પછી એન્ડ સો ઓન 4 ને મોકલશે. સ્ટેશન 1 કેન નાવ ટ્રાન્સમિટ ડેટા અગેન, એટલે ફરીથી એક આખું સર્કલ ફરીને 1 પાસે આવશે ત્યારે ફરીથી ટ્રાન્સમિટ કરી શકશે. ઓનલી વેન ઓલ ધ સ્ટેશન ઇન ધ નેટવર્ક હેઝ ટ્રાન્સમિટેડ ધ ડેટા એન્ડ પાસ્ડ ધ ટોકન. ઓકે, દરેક ડેટાએ ટ્રાન્સમિશન કરવાનું હોય તો એમાં ડેટા ફિલ કર્યો છે અને પાસ કર્યા પછી જ એનો ટર્ન આવશે. એટલે એક વખત બધાનો ટર્ન આવી ગઈ તો બધાને ઇક્વલ ટર્ન મળશે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બધા સ્ટેશનને મળશે કે જ્યારે જ્યારે એને ટોકન પાસ કરવાનું હોય ત્યારે. ઓકે, તો ડેટા ટ્રાન્સમિટ કરવાનું હોય ત્યારે. ઓકે, સો that is whole the token passing. Now advantages of token passing. કોલોઝન આર એલિમેન્ટ છે, એમાં કોલોઝનનો કોઈ સવાલ જ નથી, કારણ કે જે એકે ટ્રાન્સમિટ કર્યું છે એ બીજે સુધી રિસીવ નહીં થાય ત્યાં સુધી બીજો ડેટા એ ટોકનમાં આવવાનો જ નથી. દેટ મીન્સ કોલોઝન વિલ નોટ ડન. Okay, the channel bandwidth can be fully utilized without the ideal time when demand is heavy. ડિમાન્ડ બહુ હેવી હશે તો તમે ફૂલ બેન્ડવિથ, જે તમારું ફ્રીક્વન્સી છે એમાં ફટાફટ ડેટા ટ્રાન્સમિટ થતા ફટાફટ રિસીવ થઈ જશે અને બધા સ્ટેશન એનો યુઝ કરી શકશે. ઇચ વર્ક સ્ટેશન હેઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ ટ્રાન્સમિટ ડેટા. દરેકને ટ્રાન્સમિટ કરવાનો ઇક્વલ ટાઈમ મળશે અને ઇક્વલ ચાન્સ મળશે કે દરેક પાસેથી ટોકન પાસ થવાનું જ છે. એવું નથી કે કોઈને જમ્પ કરીને સીધું 2માંથી સીધું 4માં જશે, નહીં, એને 3માંથી પાસ થવું જ પડશે અને કોઈ એમાં આઈડિયલ બેસી શકશે નહીં. રાઈટ, તો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ટોકન પાસિંગ. એન્ડ વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ? ડુપ્લિકેશન ઓફ ટોકન. એકને એક વસ્તુ 2 વખત ટ્રાન્સમિટ થાય, કારણ કે ટોકનની અંદર કયો ડેટા છે બીજા સ્ટેશનને તો ખબર પડવાની જ નથી. તો મે બી કે સ્ટેશન 1એ જે ડેટા પાસ કર્યો છે ને સ્ટેશન 4 સુધી પહોંચ્યો છે, તો સ્ટેશન 2નો જે ટર્ન આવશે ત્યારે સ્ટેશન 2 સેમ ડેટા ટ્રાન્સમિટ કરે એવી પોસિબિલિટીઝ છે. સમટાઇમ્સ ધ ટોકન ઇઝ ડેમેજ્ડ ઓર લોસ ડ્યુરિંગ ધ સર્ક્યુલેશન. એ પણ પોસિબલ છે કે કન્ટિન્યુઅસ હેવી સ્પીડમાં, હેવી ટ્રાફિક છે તો સ્પીડમાં ટ્રાન્સમિટ થાય છે અને રિસીવ થાય છે તો વચ્ચેથી એ લેનની અંદરથી ડેટા લોસ થવાના ચાન્સીસ છે. ઇફ વી ઇન્ટ્રોડ્યુસડ અ ન્યૂ સ્ટેશન ઓર રિમૂવ એન એક્ઝિસ્ટિંગ સ્ટેશન from the network, this leads to a huge disturbance. At that time efficiency of the method is not affected. ઓકે, હવે આખું રિંગ ટોપોલોજી છે એમાં તમારે રિંગમાં 4 સ્ટેશન છે ને તમારે 5મું સ્ટેશન એડ કરવું છે તો તમે વચ્ચે કેબલ થ્રુ વચ્ચે 5મું સ્ટેશન એડ કરશો, પણ ડ્યુરિંગ ધેટ તમારું નેટવર્ક છે એ બંધ થઈ જશે અને બીજા એના સ્ટેશનને પણ એની અફેક્ટ થવાની જ છે. દેટ ઇઝ વાય કે તમારી એફિશિયન્સી જે છે ત્યાં કોઈ કામ આવશે નહીં અને એ એફિશિયન્સીને પાછી વર્કમાં લાવવા માટે વિધિન 4-5 મિનિટ્સ લાગે. When demand is light, station wishes to transmit must wait for token, increasing latency. Okay, latency, that means time to take transmission. Okay, transmission માટેનો જે ટાઈમ છે ને ત્યાં સુધીનો જે વેઇટિંગ પીરિયડ છે that is called latency. Okay, અને એ વેઇટ કોઈને પણ બહુ સ્ટેશન છે એને ઉતાવળ છે અને એને ડેટા ઝડપથી ટ્રાન્સમિટ કરવાનો જ છે પણ એનો ચાન્સ નહીં આવે ત્યાં સુધી તો એને વેઇટ કરવાની જ રહેશે. તો એનો ચાન્સ એક આવ્યો છે ને પાછો બીજો ચાન્સ મળે એ જે ટાઈમ છે દેટ ઇઝ કોલ્ડ ધ લેટેન્સી. ઓકે, એટલે એ લેટેન્સી છે એ વધતી જશે. ઇફ જો સ્ટેશન બહુ બધા હશે તો લેટેન્સી વધવાની જ છે. ઇફ વન વર્ક સ્ટેશન શટ ડાઉન, હોલ નેટવર્ક શટ ડાઉન. કોઈ એક સ્ટેશન છે એ ખરાબ થઈ ગયું છે, બંધ થઈ ગયું તો બધું નેટવર્ક છે એ બંધ થઈ જશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓલ ટોકન પાસિંગ મેથડ. આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે તો યુ કેન પ્રિપેર ઇટ વેરી વેલ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ટીલ ધ નેક્સ્ટ સેશન.